નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં શાળાએ જતા 9 વર્ષના બાળક પર 6 થી 7 શ્વાનનો હુમલો, 20 બચકા ભર્યા। કાયમી નોકરીની માંગ સાથે ઉતરેલા કર્મચારીઓના આવરણાટ ઉપવાસ ત્રીજા દિવસે પણ યથાવત। એથર ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગેલી આગમાં વધુ એક કામદારનું સારવાર દરમિયાન મોત। સાઢુભાઈ પાસેથી લીધેલા 20,000 મુદ્દે માથાકૂટ કરી જીવલેણ હુમલો કરનાર 18 વર્ષે ઝડપાયો। પૂણા ગામમાં રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ બાંધકામથી લોકોમાં રોષ, અનેક રજૂઆત છતાં કોઈ સાંભળતો ન હોવાની રાવ। 2,50,000ની લાંચમાં પકડાયેલા પાલિકા ચીફ એકાઉન્ટન્ટ તેજસ આરીવાલાએ ફાર્મ હાઉસ તાળીના નામે ખરીદેલું। સમાચાર વિગતે જોઈએ। સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે, તેમ છતાં રખડતા શ્વાનોના હુમલા અટકવાનું નામ ન લઈ રહ્યું હોય તે રીતે ઉમરગામમાં 11 વર્ષના બાળક પર શ્વાનોએ હુમલો કર્યો હતો, જેમાં માસૂમને આખા શરીર પર ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં હાલ માસૂમની સારવાર શરૂ કરવામાં આવી છે। સુરતમાં શ્વાનનો આતંક યથાવત રહ્યો છે। ઉમરગામ વિસ્તારમાં 11 વર્ષના બાળક ઉપર 6 થી 7 શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેથી બાળકના આખા શરીરમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। બાળકને માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, ત્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો છે। બાળક શાળાએ જઈ રહ્યું હતું તે દરમિયાન બાળકને ફરતે 6 થી 7 જેટલા હિંસક બનેલા શ્વાનોએ હુમલો કર્યો હતો, જેથી બાળકને પગથી લઈને માથાના ભાગ સુધી શ્વાનોએ બચકા ભરી લીધા હતા, જેથી બાળક ઈજાગ્રસ્ત થયાની જાણ માતા પિતાને થતા તેઓ દોડી આવ્યા હતા। બાદમાં હોસ્પિટલ લઈ જઈને બાળકને લઈ જવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ પોતાની સાથે થતા અન્યાયને લઈને સતત સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના રોજિંદા સફાઈ કર્મચારી આમરણ ઉપવાસ પર ઉતર્યા છે। આજે ત્રીજા દિવસે મહાનગરપાલિકાની કચેરી બહાર આમરણ ઉપવાસ પર ઉતર્યા છે। 10 વર્ષથી કામ કરતા હોવા છતાં કાયમી કરવામાં આવી રહ્યા નથી। 2500 જેટલા કર્મચારીઓ કાયમી નોકરીની માંગ કરી રહ્યા છે। વર્ષોથી રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી। નવી કાયમી ભરતી કરવામાં આવે છે, પરંતુ જૂના વર્ષોથી કામ કરતાને કાયમી કરવામાં નથી આવી રહ્યા। જ્યાં સુધી યોગ્ય જવાબ નહીં આપે ત્યાં સુધી આમરણ ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કેટલાક કર્મચારીની તબિયત લથડી હોવાનું પણ સામે આવી રહ્યું છે, તેમ છતાં કર્મચારીઓ દ્વારા પોતાની માંગ પર ચલિત ન થયા વગર અડગ રહીને માર્ગ પર વળગી રહ્યાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે। સુરતના વરાછા વિસ્તારમાં વર્ષ 2005માં પોતાના સગા સાઢુભાઈ પાસેથી લીધેલી ₹20,000 રકમ મુદ્દે થયેલ માથાકૂટમાં જીવલેણ હુમલો કરનાર બનેવીની 18 વર્ષે સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોતાના સાઢુભાઈ પર જીવલેણ હુમલો કર્યા બાદ આરોપી અને તેના મિત્ર વતન નાસી છૂટ્યા હતા, જ્યારે છેલ્લા 20 વર્ષથી ફરાર આરોપી વતનથી સુરત આવ્યો હોવાની માહિતીને આધારે પાંડેસરા ખાતેથી આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વર્ષ 2005માં વરાછા પોલીસ ચોપડે જીવલેણ હુમલાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં સગા સાઢુભાઈ પર તેના જ બનેવી ₹20,000ની લેતી દેતી મુદ્દે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। વરાછા ઘનશ્યામનગરમાં રહેતા રતનસિંહ કુશવાહા પાસેથી તેના સગા બનેવી શંકર ઉર્ફે રામશંકર ચરણસિંહ ઉર્ફે ચનનાલાલ કુશવાહા દ્વારા ₹20,000 જેટલી રકમ હાથની ઉછીની લીધી હતી, જે રકમ સમય મર્યાદામાં ચૂકવી આપવાનો વાયદો શંકર ઉર્ફે રામશંકર પોતાના સાઢુભાઈને કર્યો હતો। વર્ષ 2005માં પોતાના સાઢુભાઈ પાસેથી લીધેલી રકમ શંકરે પરત કરી નહોતી, જેથી સાઢુભાઈ દ્વારા રકમની ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી। વારંવાર રૂપિયાની માંગ કરતા સાઢુભાઈ અને બનેવી વચ્ચે માથાકૂટ અને બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખી શંકર ઉર્ફે રામશંકરે પોતાના મિત્ર રામસેવક સાથે મળી 27મી ફેબ્રુઆરીના રોજ પોતાના સગા સાઢુભાઈ પર વરાછા સ્થિત ઘનશ્યામનગર ખાતે જીવલેણ હુમલો કર્યો હતો,
જે હુમલાની ઘટનામાં ઈજાગ્રસ્ત સાઢુભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આગળની તપાસ વરાછા પોલીસે હાથ ધરી હતી। પોલીસે ઈજાગ્રસ્ત સાઢુભાઈ રતનસિંહ કુશવાહા ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા। જોકે ઘટના બાદ બંને આરોપીઓ સુરત છોડી ફરાર થઈ ગયા હતા। આ ઘટનામાં પોલીસ આરોપીની ધરપકડ કરવા અવારનવાર તેઓના વતન પણ ગઈ હતી, પરંતુ જે તે સમયે પોલીસ વેલા મોઢે પરત ફરી હતી, જે બાદ આરોપી વિરુદ્ધ સુરત નામદાર કોર્ટ દ્વારા CRPCની કલમ 70 મુજબ વોરંટ પણ ઇસ્યુ કર્યું હતું। સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી માહિતી મુજબ આ ગુનાનો આરોપી પોતાના વતન મધ્યપ્રદેશ છુપાયો છે, જે માહિતીને આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મધ્યપ્રદેશ ખાતે ગઈ હતી, પરંતુ અહીં પહોંચેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાદમાં વધુ માહિતી મળી હતી કે આરોપી હાલ સુરત રહે છે, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ મધ્યપ્રદેશ ખાતેથી પરત ફરી હતી। આરોપી સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરા સોસાયટીમાં રહેતો હોવાની હકીકતને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અહીં પણ વોચ ગોઠવી આરોપી શંકર ઉર્ફે રામશંકરને ઝડપી પાડ્યો હતો, જ્યાં 18 વર્ષ બાદ આરોપીની ધરપકડ કરી કબજો વરાછા પોલીસને સોંપવા અંગેની તજવીજ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે। સુરત એથર ઇન્ડસ્ટ્રીઝના આગમાં દાઝેલા વધુ એક કામદારનું સારવાર દરમિયાન મોત, મૃત્યુઆંક વધી 10 થયો। સુરતની સચિન GIDCમાં આવેલી એથર કંપનીમાં લાગેલી ભીષણ આગમાં વધુ એક સારવાર દરમિયાનનું એક મોત નિપજ્યું છે। અગાઉ 9 કામદારોના મોત થઈ ચૂક્યા છે, જ્યાં વધુ એક કર્મચારીનું મોત થતા આગની દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક 10 થયો છે, જ્યારે 27થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 4 જેવા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હોવાથી હજુ પણ સારવાર હેઠળ છે। સચિન GIDCની એથર ઇન્ડસ્ટ્રીઝ કંપનીના 9 અને 1 બાજુની શાન ડાઇંગ મિલના કર્મચારી સહિત કુલ 10 વ્યક્તિના અત્યાર સુધીમાં મોત નિપજ્યા છે, ત્યારે હોસ્પિટલમાં વધુ એક વ્યક્તિનું સારવાર લઈ રહ્યો છે। એ દરમિયાન તેને દમ તોડ્યાનો મૃત્યુઆંક વધ્યો છે। આગમાં ગંભીર રીતે દાઝેલા વધુ એક કામદારના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। એથર મિલ આગમાં અત્યાર સુધીમાં 10 કામદારોના મોત નિપજ્યા છે। થોડા દિવસ પહેલા 2 યુવકોના સારવાર સમયે મોત થયા હતા। એક પછી એક મોત નિપજી રહ્યા હોવાથી પરિવારજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરતના પુનાગામ વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ શરૂ કરવામાં આવતા જ લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, જ્યારે આ મામલે છેલ્લા 6 માસથી પાલિકા તેમજ નેતાઓને ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી સ્થાનિકોએ રોષની લાગણી જોવા મળી રહી છે। પુનાગામ વિસ્તારમાં લોકોને પૂરતી સુવિધા ન મળતી હોવાથી ફરિયાદોનો ઉકેલ હજુ પણ પૂરો નથી આવ્યો। ત્યાં લોકો દ્વારા પાલિકા અને નેતાઓને કરવામાં આવેલી ફરિયાદોનો કોઈ જ ઉકેલ આવ્યો ન હોવાનું જણાવી રહ્યા છે। સાથે પાલિકાના અધિકારીઓ અને નેતાઓની મિલીભગતમાં રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ બાંધકામને મંજૂરી આપી દેવામાં આવી છે, જેથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। પુનાગામ વિસ્તારમાં આવેલી નારાયણનગર સોસાયટી સહિતની નજીકની સોસાયટીના રહીશો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે, જેમાં નારાયણનગર નજીક ઇન્ડસ્ટ્રીયલ બાંધકામને મંજૂરી મળતા બાંધકામ છેલ્લા 6 માસથી શરૂ કરી દેવામાં આવ્યું છે, જ્યારે આ રહેણાંક વિસ્તાર હોય અને ત્યાં અચાનક ઇન્ડસ્ટ્રીયલ કામગીરીને મંજૂરી મળતા જ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। જ્યારે આ પ્રકારે મંજૂરીને લઈને લોકો દ્વારા પાલિકા અધિકારીઓ અને નેતાઓની મિલીભગતનું કારસ્તાન હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તેમજ સ્થાનિકો આ મામલે લડવાના મૂડમાં હોય તેમ સ્થાનિક કોર્ટ અને હાઈકોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારી છે। જ્યારે આ અંગે સ્થાનિક રહેવાસી અશોક બેલડિયાએ જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ બાંધકામને મંજૂરી આપી દેવામાં આવી છે, જેનો વિરોધ નોંધાવી રહ્યા છીએ। જ્યારે આ ઇન્ડસ્ટ્રીયલ બાંધકામને કારણે પરપ્રાંતીય લોકોનું રહેણાંક વધવાને કારણે સ્થાનિક વિસ્તારમાં ગુનાઓ અને અસામાજિક પ્રવૃત્તિઓનું પ્રમાણ વધી ગયું છે, તેમજ નોનવેજ ખાણીપીણીનું પ્રમાણ વધી ગયું છે, જે બાબતે ફરિયાદો કરવા છતાં એક્શન લેવાયું નથી। જો હવે કોઈ એક્શન નહીં લેવામાં આવે તો આ બાબતે હાઈકોર્ટમાં પણ જવા તૈયાર છીએ। અશોકભાઈ બેલડિયા છે, હું આ પુણાગામ વિસ્તારની નારાયણનગર સોસાયટીમાં અમે રહીએ છીએ। તદુપરાંત અમને અહીંયા ઘણા સમયથી અમે રજૂઆત કરીએ છીએ કે આ રહેણાંક વિસ્તારમાં સરકાર ઇન્ડસ્ટ્રીયલની પરમિશન ન આપે અને કાયદાની વિરુદ્ધ છે। ઇન્ડસ્ટ્રીયલ રહેણાંક વિસ્તારમાં એક કાયદાની વિરુદ્ધ છે, છતાં આજે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં આપવામાં આવ્યા છે, તો જેને લીધે બીજા રાજ્યોના જે એવા ગુનાકારી તત્વો લોકો છે જે અહીંયા કોઈને કોઈ બાને ઘૂસી જાય છે અને જે અમારી
બેન દીકરીઓ રાત્રે અહીંથી અવરજવર કરતી હોય તો એની સાથે છેડતીથી લઈ મારઝૂટ ખૂન ખરાબા સુધીના આજની તારીખોમાં કિસ્સા અહીંયા બનતા આવ્યા છે. તદુપરાંત આઉટ સ્ટેટના અહીંયા જ્યારે લોકો રહેણાંક માટે આવે છે ત્યારે અત્યારે અહીં આજુબાજુમાં માંસ મટન જેવા વિસ્તારોની શોપો પણ ચાલુ થઈ ગઈ છે, જે અમે શાકાહારી લોકોને અમને નડે છે. અવર જવર કરવામાં અમારા બેન દીકરીઓ જ્યારે માર્કેટમાં જાય છે ત્યારે પણ તેને આ બધી વસ્તુ અમને નડે છે. બીજી વસ્તુ, જ્યારે રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ કેવી રીતે આપવામાં આવે છે ખબર નથી. કોની મિલીભગત છે? કાં અધિકારીઓ કાં આ નેતાઓ આવી જે કાંઈ મિલીભગતથી આ મંજૂરી આપેલી છે એ કંઈક ને કંઈક પૈસાઓના વહીવટ કરી અને આ મંજૂરીઓ આપવામાં આવી છે. બાકી રહેણાંક વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રીયલ આપી શકાય નહીં. તમે ક્યાંય રજૂઆત કરી છે? હા, આપણે રજૂઆત કરેલી છે, એસએમસીમાં રજૂઆત થયેલી છે, નેતાઓને રજૂઆત કરેલી છે, પણ બધાની જ મિલીભગતોથી અને ધ્યાન આપવામાં આવ્યું નથી. હવે જો હજી ધ્યાન નહીં આપવામાં આવે તો અમે હાઈકોર્ટ સુધી પણ જશું અને આ જે રહેણાંક વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીયલ ચાલુ કરવામાં આવ્યા છે તેને અમે બંધ કરાવશું. કઈ સોસાયટી છે? નારાયણનગરની સાઈડને આજુબાજુના વિસ્તારો, અહીંયા બોવડા ફાર્મ, પૂણા ગામની અંદરના બધા જ વિસ્તારોમાં, અહીંયા હરેકૃષ્ણ અને એ બધા જ વિસ્તાર, અયોધ્યામાં આ હિન્દુ સંસ્કૃતિનો હિન્દુ વિસ્તાર છે ત્યારે ઇન્ડસ્ટ્રીયલની અંદર વિધર્મીય લોકો પણ અહીંયા કોઈને કોઈ બાને ઘૂસી જશે અને જેને કારણે લવ જેહાદના કિસ્સાઓ આવનારા દિવસોમાં અહીં અમને જોવા મળે તો કોઈ નવાઈની વાત અમે માનશું નહીં. કારણ કે આ એક સરકારે બરાબર રહેણાંક વિસ્તારમાં જે ઇન્ડસ્ટ્રીયલ આપ્યું છે, કદાચ એને લીધે પણ આ કિસ્સાઓ બની શકે. તો સરકારને અમારી એક નમ્ર અપીલ છે, અધિકારીઓને પણ એક અપીલ છે કે આવું હિન્દુ સંસ્કૃતિની અંદર જ્યાં રહેણાંક વિસ્તાર છે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ ન આપવામાં આવે. સાદુલભાઈ વસ્તાભાઈ રબારી, અયોધ્યા સોસાયટીમાં રહું છું અને અહીંયા મારી સામે ઇન્ડસ્ટ્રીયલ બન્યું છે. તો પૂણા ગામમાં કેમ બધું મચ્છી બચ્ચી વેચાય છે, અમને તકલીફ છે બધાને, આખા એરિયાને, રાધાકૃષ્ણ, નારાયણનગર, નરવેદસાગર બધી સોસાયટીની તકલીફ છે. બધી રજૂઆત કરી. સણિયામાં જે વસ્તુ બંધ થઈ છે એમ અહીંયા ઇન્ડસ્ટ્રીયલ બંધ થવું જોઈએ. અમારું જ કહેવાનું, રેસિડન્ટ કરે ગમે બીજું કરે, અહીંયા ઇન્ડસ્ટ્રીયલ ન હોવું જોઈએ. આ અમારો વિરોધ છે બધાનો ચોખ્ખો. બરાબર? ઇન્ડસ્ટ્રીયલ આવ્યું ને 6 મહિના થયા, આ બાંધકામ ચાલુ થયું એને. બરાબર? 6 મહિના રજૂઆત બધી કરી પણ અમારું કોઈ સાંભળતું નથી, આમ પબ્લિકનું કોઈ સાંભળતું નથી. હવે અમારે ક્યાં જવાનું બોલો? બાંધકામ ચાલુ છે, જે જો 4 માળ તો ખડકી દીધા છે અત્યારે, 4 માળ ચાલુ છે બધા. હે આગળ આને અમે કોર્ટમાં જવું, હાઈકોર્ટમાં જવું, બધે જવું, ગમે આને અમે અટકાવીશું અને અમે ચાલવા નહીં દઈએ. આ અમારું આંદોલન કરીશું. અમે બધી સોસાયટી ભેગું થઈને આંદોલન કરીશું અને આ અમારે કરવાનું છૂટક્યો નથી. અમારે રહેવું નાના માણસથી બીજા મકાન થાય નહીં અને આ અમારે કેમ રહેવું? ની ડિપોઝિટ પરત કરવા 2,50,000ની લાંચની માંગણી કરી એસીબીના છટકામાં આ બાદ સપડાયેલા સુરત કોર્પોરેશનના આરોપી ચીફ એકાઉન્ટન્ટ તથા તેના પટાવાળાની એસીબીના તપાસ અધિકારીઓએ ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે આરોપીઓને 1 દિવસના રિમાન્ડ પર સોંપતા હુકમ કર્યો છે. સુરત કોર્પોરેશનના છેલ્લા 5 વર્ષોથી ઇલેક્ટ્રિક સ્ટ્રીટ લાઇટને લગતા મેન્ટેનન્સ ઓપરેશનના ફરિયાદી કોન્ટ્રાક્ટરે જમા કરાવેલી 3 કરોડની ડિપોઝિટ પરત મેળવવાના કાયદેસરના કામ માટે સુરત મહાનગરપાલિકાના આરોપી ચીફ એકાઉન્ટન્ટ તેજસ પ્રકાશચંદ્ર આરીવાલાએ રૂપિયા 2,50,000ની લાંચની માંગણી કરી હતી, જે લાંચના નાણાં ફરિયાદીને આપવાના માંગતા ન હોય અને એસીબીને ફરિયાદ કરતા ગોઠવવામાં આવેલા લાંચના છટકામાં આરોપી તેજસ આરીવાલા તથા પટાવાળા લાલુભાઈ ભીખુભાઈ પટેલ આ બાદ સપડાઈ ગયા હતા. નવસારી એસીબીના તપાસ અધિકારી પીઆઈ બીડી રાઠવાએ બંને આરોપીઓની લાંચ કેસમાં ધરપકડ કરી આજે 5 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા, જેની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે એપીપી તેજસ પંચોલીને જણાવ્યું હતું કે આરોપી તેજસને પોતાની સાળી રિપલબેનના નામે વર્ષ 2020માં નવસારી મોગાર ગામે 9 ગુઠા ફાર્મ હાઉસ અન્ય 3 ભાગીદારો સાથે મળીને ખરીદ્યું છે, જે માટે એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ તથા બેંક ઓફ બરોડામાંથી 2 કરોડની લોન લીધી છે તથા આરોપીઓએ પોતાની પત્ની રીનાબેનને નામે ગંગાધરા બારડોલી ખાતેથી 13,51,000ની લોન લીધી છે, જેથી બંને આરોપીઓના બેંક ખાતા, લોકર, વીમા પોલિસીની તપાસ કરી ભ્રષ્ટાચાર આચરીને કરેલા નાણાં રોકાણની તપાસ કરવાની આવી છે.
આરોપીઓને એકબીજાના મેળાપીપણાત અન્ય લોકોને પોતાના લાંચિયા વૃત્તિનો ભોગ બનાવ્યા છે કે કેમ પૂર્વે ઇતિહાસ તપાસવાનો છે. આરોપી ચીફ એકાઉન્ટન્ટ તથા બેલદાર લાલુ પટેલ અન્ય કોન્ટ્રાક્ટરના કામ કરાવવામાં કોની પાસેથી લાંચ લીધી છે, અન્ય કર્મચારી કે અધિકારીઓને ભાગ આપવાનો હતો કે કેમ, આરોપીઓને લાંચની માંગણી કરવા સંબંધી કરેલી ટેલિફોનિક વાતચીત અંગેની તપાસ કરવાની છે, જેને કોર્ટે માન્ય રાખી બંને આરોપીઓને આવતીકાલે તારીખ 14 ડિસેમ્બર સુધી 1 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે. સુરતમાં છાસવારે રસ્તા પર અનેક જોખમી સ્ટન્ટ કરતા લોકોનો વિડીયો વાયરલ થતા જોવા મળે છે. ત્યારે આ વખતે રિંગ રોડ પર એક સ્કેટિંગ કરતો યુવક અનોખા સ્ટન્ટ કરતો જોવા મળ્યો હતો. યુવક તેના મોપેડ પર જતા મિત્રોને હાથ પકડીને સ્કેટિંગ સાથેના સ્ટન્ટ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. સ્ટન્ટ કરતા લોકો પોતાના જીવને જોખમમાં મૂકે છે, સાથે સાથે અન્ય રાહદારી અને વાહન ચાલકો માટે પણ મુશ્કેલી ઊભી કરે છે. છતાં તેઓ કોઈના પણ ડર વગર રસ્તા પર આ રીતે સ્ટન્ટ કરતા હોય છે. ત્યારે સુરતના રિંગ રોડના ઓવરબ્રિજ પર બાઇક સવારનો હાથ પકડીને જોખમી સ્કેટિંગ કરતા યુવકનો વિડીયો વાયરલ થયો છે, જેમાં યુવકના જોખમી સ્કેટિંગથી અન્ય વાહન ચાલકોના પણ શ્વાસ અદ્ધર કરતો જોવા મળે છે. રસ્તા પરથી પસાર થતા લોકો ભયમાં મુકાયા હતા. ત્યારે સોશિયલ મીડિયામાં આ પ્રકારનો વિડીયો વાયરલ થતા લોકોએ આકરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ અગાઉ પણ આ પ્રકારના કેસમાં જે રીતે પોલીસે કાર્યવાહી કરી છે તે આ કેસમાં પણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હમણાં થોડા દિવસ પર સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં સ્કેટિંગ કરનાર યુવક અને બે બાઇક ચાલક એનો હાથ પકડી અને ઓવરબ્રિજ પરથી એને દોડીને લઈ જાય છે અને સાથે સાથે આજુબાજુમાં વાહન વ્યવહાર પણ ચાલુ હોય છે. આ વિડીયો વાયરલ થયો એમાં એવું થાય છે કે લોકોનું જીવ જોખમમાં મૂકીને આ લોકોએ બ્રિજ પર આ રીતે જે ચાલુ વાહન વ્યવહારે જોખમ લીધું છે એ એમના માટે બી રિસ્કી છે અને આવતા જતા વાહન ચાલકો માટે બી રિસ્કી છે. પ્રાથમિક તપાસમાં એવું જણાય આવ્યું છે કે આ વિડીયો સહારા દરવાજાનો જે ઓવરબ્રિજ છે ત્યાંનો જણાય આવે છે. આપ સૌ જાણો છો કે બ્રિજ ઉપર આ રીતે જોખમ લઈને વાહન ચલાવવું અથવા આવી રીતે સ્કેટિંગ કરવું ખૂબ જ જોખમી છે અને બ્રિજ પરથી એક્સિડન્ટ થતા પડવાની પણ શક્યતાઓ રહેલી છે. તો આવું જોખમી કાર્ય ખરેખર ના કરવું જોઈએ. હાલમાં આ વિડીયોના આધારે પોલીસે પ્રાથમિક તપાસ એને શોધખોળ કરવાની શરૂ કરી છે અને નિયમ મુજબ જે કંઈ નિયમ ભંગ હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરતના ઉમરા પોલીસ ચોપડે વર્ષ 2011માં નોંધાયેલ નોકર ચોરીના કેસમાં છેલ્લા 12 વર્ષથી ફરાર આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે પાંડેસરા ખાતેથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મગદલ્લા ખાતેના ટોલનાકા પર વિન્ડોમેન તરીકે નોકરી કરતો હતો, જ્યાં ઇન્ચાર્જ સાથે મળી ટોલનાકા મેનેજરના કબાટમાંથી ટોલનાકાની જમા રાશિની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સુરત શહેર પોલીસ ચોપડે નોંધાયેલા ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ મથકોની ટીમને ખાસ સૂચના આપી છે, જે અંતર્ગત ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ અને વર્ષોથી પોલીસ ધરપકડથી બચવા ભાગતા ફરતા આરોપીને ઝડપી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મગદલ્લા ગામ સ્થિત બાપુનગર ખાતે રહેતો દિલીપસિંહ રઘુવીરસિંહ પરમાર મગદલ્લા ખાતે આવેલા ટોલનાકા પર વર્ષ 2011માં વિન્ડોમેન તરીકે નોકરી કરતો હતો. જે તે વખતે આ ટોલનાકાનો ઇન્ચાર્જ જંડેલ રામવીર શિખરવાર હતો, જે બંનેએ મળી ટોલનાકામાં ભેગી થતી રકમ ચોરી કરી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. જે પ્લાન મુજબ બંને શખ્સોએ 20મી જુલાઈ 2011માં ટોલનાકા પર આવેલ મેનેજરના રૂમમાં રહેલ કબાટમાંથી રોકડા રૂપિયા 45,000 અને એક મોબાઈલ ફોન મળી કુલ 46,000ની મત્તા પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ બંને શખ્સો સુરત છોડી ભાગી છૂટ્યા હતા. ઘટના અંગે ટોલનાકાના મેનેજરની ફરિયાદ આધારે ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વર્ષ 2011માં ઉમરા પોલીસ ચોપડે નોંધાયેલ નોકર ચોરીના કેસમાં પોલીસ બંને આરોપીઓને ઝડપી પાડવા તમામ પ્રયાસો હાથ ધર્યા હતા. આરોપીઓના વતન ખાતે પણ પોલીસ તપાસ અર્થે ગઈ હતી, પરંતુ આરોપીઓ જે તે સમયે મળી આવ્યા નહોતા, જ્યાં પોલીસ પણ વિલા મોઢે પરત ફરી હતી, જેને કારણે નોકર ચોરીના કેસમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસ નિષ્ફળ રહી હતી.
દરમિયાન પોલીસ કમિશનરના આદેશને પગલે ગંભીર પ્રકારના ગુનામાં ફરતા આરોપીઓને ઝડપી પાડવા પેટ્રોલિંગમાં રહેલી સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા હાથ લાગી હતી, જેમાં ઉમરા પોલીસ ચોપડે નોંધાયેલા નોકર ચોરીના કેસમાં છેલ્લા 12 વર્ષથી ફરાર 2 પૈકીના એક આરોપીને સુરત પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી માહિતી ઉમરા પોલીસ ચોપડે નોંધાયેલા નોકર ચોરીના ગુનામાં છેલ્લા 12 વર્ષથી ફરાર આરોપી દિલીપસિંહ રઘુવીરસિંહ પરમાર સુરતના પાંડેસરા આશાપુરી સોસાયટી નજીક ઉભો છે, જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી આરોપીને દબોચી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી વિરુદ્ધ અગાઉ સુરત નામદાર કોર્ટ દ્વારા CRPCની કલમ 70 મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. હાલ તો આરોપીની ધરપકડ કરી કબજો ઉમરા પોલીસને સોંપવા અંગેની તજવીજ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે. સમાચારને અંતે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સુરતમાં શાળાએ જતા 9 વર્ષના બાળક પર 6 થી 7 શ્વાનનો હુમલો, 20 બચકા ભર્યા. કાયમી નોકરીની માંગ સાથે ઉતરેલા કર્મચારીઓના અમરનાથ ઉપવાસ ત્રીજા દિવસે પણ યથાવત. એથર ઇન્ડસ્ટ્રીઝની આગમાં દાઝેલા વધુ એક કામદારનું સારવાર દરમિયાન મોત. સાઢુભાઈ પાસેથી લીધેલા 20,000 મુદ્દે માથાકૂટ કરી જીવલેણ હુમલો કરનાર 18 વર્ષે ઝડપાયો. પુણા ગામમાં રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ બાંધકામથી લોકોમાં રોષ, અનેક રજૂઆત છતાં કોઈ સાંભળતું ન હોવાની રાવ. 2,50,000ની લાંચમાં પકડાયેલા પાલિકા ચીફ એકાઉન્ટન્ટ તેજસ આરીવાલાએ ફાર્મ હાઉસ સાળીના નામે ખરીદેલું. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.